तो चलो दीकरा आजना लेक्चर में आपणे एमाइन संयोजनना रासायनिक गुणधर्मोने कंटिन्यू करीए। एमाइन संयोजनना रासायनिक गुणधर्मो एमां सौथी पहेला बेसिकतानो कॉन्सेप्ट आवे जे आपणे लास्ट लेक्चर सुधीमां पूरो करी गया। हवे आपणे रासायनिक प्रक्रियाओ जोशुं, जेमां सौथी पहेली प्रक्रिया आपणे जोवानी छे एमाइननुं आल्काइलेशन। एमाइन संयोजननुं आल्काइलेशन करवा माटे तमारे तेनी प्रक्रिया आल्काइल हेलाइड साथे कराववानी छे। એટલે એમાઇનની પ્રક્રિયા આલ્કાઇલ હેલાઇડ સાથે કરાવીએ તો આલ્કાઇલ હેલાઇડમાં તો આલ્કાઇલ ફ્લોરાઇડ હોય, આલ્કાઇલ ક્લોરાઇડ, આલ્કાઇલ બ્રોમાઇડ અને આલ્કાઇલ આયોડાઇડ, ચાર પ્રકારના આલ્કાઇલ હેલાઇડ હોય તો એ પૈકી કયા આલ્કાઇલ હેલાઇડને વાપરવો હિતાવહ કહેવાય? તો જે આલ્કાઇલ હેલાઇડ એમાઇન સંયોજનો સાથે સરળતાથી પ્રક્રિયા આપે એવો આલ્કાઇલ હેલાઇડ વાપરવો જોઈએ। સરળતાથી કોણ પ્રક્રિયા આપે? તો જેનો બોન્ડ સરળતાથી તૂટે। સરળતાથી કયો બોન્ડ તૂટે? જેમાં બંધ લંબાઈ વધારે હોય। કેમાં બંધ લંબાઈ વધારે હોય? RI માં। એટલે આલ્કાઇલ હેલાઇડ સાથેની પ્રક્રિયામાં RX ની સક્રિયતાનો ક્રમ લઈએ તો સૌથી વધુ સક્રિયતા કેની હશે? RI, પછી RBr, RCl અને સૌથી ઓછો સક્રિય થશે RF। જેમાં આલ્કાઇલ એમાઇન RNH2 ની પ્રક્રિયા જ્યારે R' આલ્કાઇલ આયોડાઇડ સાથે કરવામાં આવશે ત્યારે NH2 અને આલ્કાઇલ આયોડાઇડમાં અહીંયા હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ અને હેલોજન સાથે દૂર થઈ જશે, જે આપણે ઓલરેડી એમોનિયા સાથે આલ્કાઇલ હેલાઇડની એમોનોલિસિસ પ્રક્રિયા દ્વારા એમાઇન સંયોજનની બનાવટમાં જોઈ ગયા હતા। એટલે માઇનસ મળશે HI, એટલે અહીંયાથી હાઇડ્રોજન આનો આયોડિન એટલે માઇનસ HI અને નિપજ મળશે RNH R ડેશ। તો આ પ્રાથમિક એમાઇન હતું, એમાંથી બનશે દ્વિતીયક એમાઇન। હવે પુનઃ હજુ જો તમે આલ્કાઇલ આયોડાઇડ હજી ઉમેરીએ એટલે કે બીજો મોલ R' માઇનસ HI હજુ થશે અને નિપજ મળશે તૃતીયક એમાઇન RN R ડેશ ટર્શરી એમાઇન। હજી એક કામ કરીએ, આલ્કાઇલ આયોડાઇડ ઉમેરીએ તો અહીંયા આલ્કાઇલ સમૂહ ઉપર પ્લસ ડેલ્ટા, હેલોજન ઉપર માઇનસ ડેલ્ટા, નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય જે કેન્દ્રાનુરાગી તરીકે વર્તે અને આ ઇલેક્ટ્રોન યુગ્મ R પ્લસ ઉપર આકર્ષણ અનુભવશે એટલે નિપજ આપણને આવી મળશે N R R ડેશ બરાબર અને R ડેશ ત્રણ જોડાઈ ગયા ને, આખા ઉપર પ્લસ અને I માઇનસ। આને કહેવાય ચતુર્થક એમોનિયમ ક્ષાર, બરાબર, ટેટ્રા આલ્કાઇલ ચતુર્થક એમોનિયમ ક્ષાર એટલે ક્વાટર્નરી એમોનિયમ સોલ્ટ કહેવાય। આ રીતે તમને પ્રાથમિક આલ્કાઇલ એમાઇન, પ્રાથમિક આલ્કાઇલ એમાઇન પ્રાથમિક એમાઇનને દ્વિતીયક એમાઇનમાં ફેરવી શકાય। વધુ સાંદ્રતા આલ્કાઇલ હેલાઇડની નાખવામાં આવે તો તૃતીયક એમાઇન અને અંતે ચતુર્થક એમોનિયમ ક્ષાર સુધી નિપજ મેળવી શકાય। દાખલા તરીકે મારી પાસે એક છે CH3 CH2 NH2 એટલે આને આપણે કહીએ ઇથેન એમાઇન। એની પ્રક્રિયા કરીએ CH3I મિથાઇલ આયોડાઇડ સાથે માઇનસ HI થશે, નિપજ મળશે CH3 CH2 NH CH3 જેનું IUPAC નામ થશે N મિથાઇલ ઇથેનેમાઇન થશે। હજી એક કામ કરીએ, પુનઃ CH3I સાથે પ્રક્રિયા કરાવીએ મિથાઇલ આયોડાઇડ તો હાઇડ્રોજન આયોડાઇડ દૂર થશે તો નિપજ મળશે CH3 CH2 N CH3 થઈ જશે, આ થઈ જાય NN ડાઇમિથાઇલ NN ડાઇમિથાઇલ ઇથેનેમાઇન। હજી એક કામ કરીએ, હજી વધુ જથ્થામાં CH3I ઉમેરીએ તો ચતુર્થક એમોનિયમ ક્ષાર મળશે એટલે CH3 CH2 N પછી અહીંયા CH3 થાઈસ થઈ જશે કે નહીં? ત્રણ વખત થાય ને, એક બે અને ત્રીજી વાર આના ઉપર પ્લસ ચાર્જ અને I માઇનસ ક્વાટર્નરી એમોનિયમ ક્ષાર એટલે ક્વાટર્નરી એમોનિયમ આયોડાઇડ થાય કે નહીં?
તો આ રીતે તમે એમોનિયાનું એટલે કે એમોનિયામાં એમાઇન સંયોજનનું આલ્કાઇલેશન કરી અને 1 by 1 આલ્કાઇલ સમૂહનો ઉમેરો કરી પ્રાથમિક એમાઇનમાંથી દ્વિતીયક એમાઇન કે તૃતીયક એમાઇન કે અંતે ચતુર્થક એમોનિયમ ક્ષાર બનાવી શકો. આ પ્રક્રિયા એરોમેટિક એમાઇનને પણ લાગુ પાડી શકાય. એટલે મારી પાસે દાખલા તરીકે શું છે, એનિલિન, અને આ પ્રાથમિક એરોમેટિક એમાઇનને જો દ્વિતીયક એરોમેટિક એમાઇનમાં ફેરવવું હોય તો CH3 I વાપરીએ, ઇથાઇલ આયોડાઇડ -HI, તો નિપજ મળશે NHCH3, N મિથાઇલ એનિલિન થશે. પાછું હજી CH3I નાખીએ -HI, તો નિપજ મળશે NN ડાઇમિથાઇલ એનિલિન. હજી એક કામ કરીએ, મિથાઇલ આયોડાઇડ ઉમેરીએ, -HI નહીં થાય, તો આપણને મળશે ક્વાટર્નરી એનિલિનિયમ સોલ્ટ બનશે. CH3, એક કામ કરીએ, અહીંયા લખી નાખું છું CH3 3 times, 1 2 ને ત્રીજો આ સમજાય છે, એટલે અહીંયા આવશે પ્લસ અને I માઇનસ, ક્વાટર્નરી એનિલિનિયમ આયન. તો આ પ્રક્રિયા થઈ ગઈ એમાઇન સંયોજનનું આલ્કાઇલેશન. નેક્સ્ટ પ્રક્રિયા જોઈએ એમાઇન સંયોજનનું એસાઇલેશન. તો હવે નેક્સ્ટ મુદ્દો સેકન્ડ રિએક્શન છે એમાઇનનું એસાઇલેશન. એસાઇલેશનમાં તમે એસાઇલ સમૂહનો ઉમેરો કરી શકો. એટલે યાદ રાખશું, આપણે આની અંદર ઉમેરો પ્રક્રિયક આપણો કયો હશે, તો પ્રક્રિયા માટેનો પ્રક્રિયક આપણો રિએજન્ટ હશે RC≡OCl. અને જો આ ન ઉમેરવું હોય તો યાદ હોય તો એસિડ એનહાઇડ્રાઇડ પણ વાપરી શકાય એસાઇલેશનમાં. એટલે કે એનહાઇડ્રાઇડ, આ એસિડ ક્લોરાઇડ થઈ ગયો ને, એસિડ ક્લોરાઇડ, એને બદલે તમે એસિડ એનહાઇડ્રાઇડ પણ વાપરી શકો. CH3C≡OC≡O CH3, જેને કહેવાય એનહાઇડ્રાઇડ. બેમાંથી કોઈ પણ યુઝ કરી શકો. પણ આ પ્રક્રિયા ખાસ ધ્યાનમાં રાખશું, પિરિડીન બેઝની હાજરીમાં કરવામાં આવે. પિરિડીન બેઝની હાજરીમાં કરવામાં, એટલે પ્રશ્ન શું કરવાનો, પિરિડીન બેઝ વાપરો. હવે એની ચર્ચા કરીએ, એની પહેલા પ્રક્રિયાની શરૂઆત કરીએ. ચલો, મારી પાસે રિએક્શન એક પહેલા જનરલ રિએક્શન લખી નાખું, RNHH, એટલે આ થઈ ગયો પ્રાથમિક એમાઇન થઈ ગયો. એની પ્રક્રિયા આપણે કરાવીએ CH3C≡OCl સાથે, CH3COCl. તો તમે જોશો ને તો આના ઉપર પ્લસ ડેલ્ટા હોય, બરાબર. એટલે આ શું કરશે, સીધો આના ઉપર એટેક કરશે કે નહીં, કાર્બન ઉપર, કેમ કે કેન્દ્રનું રાગી તરીકે વર્તશે. સમજાય છે? પ્રક્રિયા કેની હાજરીમાં કરીએ છીએ, પિરિડીન, એટલે કે PY પિરિડીન. તો નિપજ કેવી મળશે જુઓ, RNH, એના ઉપર કયો ચાર્જ આવ્યો, પ્લસ ચાર્જ, અને અહીંયા C≡O, અહીંયા CH3, અને અહીંયા Cl, અહીંયા પર કયો ચાર્જ આવ્યો, માઇનસ ચાર્જ. સમજાય છે કે નહીં? તો માઇનસ ચાર્જ રિમૂવ કરવા માટે એની પાસે બે રસ્તા છે. આ નેગેટિવ ચાર્જ રિમૂવ ક્યારે થશે કે આ પાઈ બોન્ડ શિફ્ટ થઈ જશે ક્યાં, ઓક્સિજન ઉપર. એટલે આપણને નિપજ આવી મળશે, જુઓ ખાસ સમજજો, RNH પ્લસ સિંગલ બોન્ડ, જોજો CH3O માઇનસ અને Cl. પણ આ થોડી સ્થાયી રહી શકશે. O માઇનસ એ ન્યુટ્રલ થવા ટ્રાય કરે અને આ પ્લસ એ ન્યુટ્રલ થવા ટ્રાય કરશે કે નહીં, તો એ શું કરશે, આ પાછું અહીંયા નીચે જ ધકેલશે, ભાઈ રાખો, મારી યાર કોઈ જોડાવા રેડી નથી. એટલે પાઈ બોન્ડ તો પાછો એમને બની જશે. નાઇટ્રોજન કહેશે મને ઇલેક્ટ્રોન જોઈ છે, તો આ શું કરશે, આ પોતે હાઇડ્રોજનને કાઢી મૂકશે અને પોતે ઇલેક્ટ્રોન લઈ લેશે. નાઇટ્રોજન ન્યુટ્રલ થઈ ગયો, અહીંથી નવરો કોણ પડે, હાઇડ્રોજન મુક્ત થશે કે નહીં, કયા સ્વરૂપે,
H પ્લસ રૂપે, એટલે આ છે નીકળી જશે કયા સ્વરૂપે? H પ્લસ સ્વરૂપે નીકળી જશે કે નહીં? અને અહીંયા નવો ડબલ બોન્ડ બની ગયો હશે કે નહીં? તો વળી નાઇટ્રોજન ઉપર નેગેટિવ ચાર્જ આવી ગયો, તો એ કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ આવી ગયો, તો એ શું કરશે? એ નેગેટિવ ચાર્જ Cl ને દઈ દેશે, નીકાળી દેશે. કેમ કે Cl એ વધુ વિદ્યુત ઋણિય જતો, તો આપણને અંતે નિપજ આવી મળશે. જુઓ, R N H, એના ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તો છે. પછી અહીંયા કોણ આવી ગયું? C ડબલ બોન્ડ O CH3 અને માઇનસ થઈ ગયું HCl. તો જો ટૂંકમાં કહીએ તો એમ થાય, સર એમાઇન નો એક H અને આનો Cl નીકળી ગયો અને જોડાઈ ગયું. તો પ્રાથમિક એમાઇન માંથી દ્વિતીયક એમાઇડ બને. આ CONH2 મુખ્ય ક્રિયાશીલ સમૂહ થાય. એમાઇન કરતા એમાઇડની ક્રિયાશીલ સમૂહની સક્રિયતા શ્રેણી IUPAC ના નામ માટે એમાઇડ પહેલા આવે, એમાઇન પછી આવે. યાદ આવે છે? તો એમાઇન્સ IUPAC ના નિયમ, આ દ્વિતીયક એમાઇડ થયો, CONH એમાઇડ. આને તમે છે ને એમાઇડ બોલો, CONH2 ને એમાઇડ બોલી. તો અહીંયા આવું થઈ ગયું, તેને કહે દ્વિતીયક એમાઇડ. તો દ્વિતીયક એમાઇડ બન્યો. નામ એમાઇડ નું કેમ દેવાય? એન આલ્કાઇલ ઇથેનેમાઇડ. એસાઇલેશન કરી નાખ્યું છે, એસાઇલ સમૂહ એમાઇન સાથે જોડાઈ ગયો તો એમાઇડ થઈ ગયો. શું બનશે? એન આલ્કાઇલ ઇથેનેમાઇડ. આ પ્રક્રિયામાં પેરિડીન શું કરવાને નાખવામાં આવે છે? બરાબર. હજી બીજી એક પ્રક્રિયા, પહેલા જનરલ પ્રક્રિયા લખી નાખી. ચાલો, દાખલા તરીકે મારી પાસે છે CH3 CH2 NH2 એટલે કે ઇથેનેમાઇન. હવે એની અંદર આપણે પ્રક્રિયા કરવા માટે ઉમેરો કરીએ. માનો CH3 C ડબલ બોન્ડ O ટ્વાઇસ O એટલે ઇથેનોઇક એનહાઇડ્રાઇડ ને એસિડ, આને કહેવાય ઇથેનોઇલ ક્લોરાઇડ. ઇથેનોઇલ ક્લોરાઇડ. હવે વાપરીએ એસિટિક એનહાઇડ્રાઇડ. એટલે અહીંયા આવશે પેરિડીનની હાજરી PY. પેરિડીનની હાજરીમાં પ્રક્રિયા કરીએ તો અહીંયાથી એક હાઇડ્રોજન દૂર થશે. અહીંયાથી કોણ દૂર થાય? -CH3 C ડબલ બોન્ડ O આટલું પેલા તો હોય, અને આ C ડબલ બોન્ડ O CH3 હશે તો આ નીકળી જશે ને પ્રક્રિયામાં ભાગ લેવા માટે, અહીંયા જોડાવા માટે. તો આ ગયો, જગ્યા થઈ ગઈ ખાલી. એની હારે એનો હાઇડ્રોજન આવી જશે, માઇનસ એસિટિક એસિડ. અહીંયા આવશે COCH3, તો આપણને નિપજ આવી મળશે. CH3 CH2 પછી અહીંયા આવશે NH પછી COCH3. આને કહેશું N ઇથાઇલ ઇથેનેમાઇડ. પ્રશ્ન છે આમાં પેરિડીન શું કરવાને વાપરવામાં આવે? તો કે જો તમારે આ પ્રક્રિયામાં વધુ નિપજ જોતી હોય, આ પ્રક્રિયાઓમાં વધુ નિપજ જોતી હોય કોઈ પણ પ્રક્રિયામાં, તો એ પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતો એસિડ હોય ને, એસિડ એને બહાર કાઢવો પડે. અને બહાર કાઢવા માટે એસિડને કરવો પડે ન્યુટ્રલાઇઝ. તો ન્યુટ્રલાઇઝ કરવા માટે એમાં જોઈ બેઝ. તો બેઝ તો સર એમાઇન પોતે બેઝ છે, તો તમારે એવો બેઝ નાખવો પડે કે એમાઇન કરતા સ્ટ્રોંગ બેઝ હોય. તો એમાઇનનો વારો ન આવે ને, પોતે એસિડ હારે પ્રક્રિયા કરી લે ને. એટલે પેરિડીન જે એમાઇન કરતા વધુ બેઝિક હોવાથી પેરિડીનનો ઉમેરો કરવાથી મળતી એસિડ નિપજ ને તટસ્થ કરી નાખશે. પરિણામે એસિડ દૂર થઈ શકે ક્ષાર સ્વરૂપે, અને આપણને વધુ ને વધુ નિપજ મળે લસેટલિયરના સિદ્ધાંત અનુસાર. એટલે કહી શકાય કે શું કરવાનું? પેરિડીન નાખીએ તો કે ભાઈ એમાઇન કરતા વધુ બેઝિકતા ધરાવતા પેરિડીન એટલે કે PY નો ઉમેરો કરતા પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતા એસિડનું તટસ્થીકરણ કરી તેને દૂર કરી શકાય. આથી વધુ જથ્થામાં શું આપણને મળશે? નિપજ મળશે. કેમ કે એસિડ નીકળે વારંવાર બહાર નીકળ્યા કરે એટલે આપણને તો નિપજ લસેટલીના સિદ્ધાંત અનુસાર વધુ મળશે ને. તો
તો આ પ્રક્રિયા થઈ ગઈ એસાઇલેશન પ્રક્રિયા. હજી આ તો આપણે એસાઇલેશન કર્યું CH3COCl કે RCOCl. સર C6H5COCl નાખીએ તો એસાઇલેશન જ કહેવાય, પણ એના માટે આપણે એસાઇલ સમૂહ ન નાખ્યો, એને આપણે કહેવાય બેન્ઝોઇલ સમૂહ, તેને કહેવાય બેન્ઝોઇલેશન. તો હવે આપણે બેન્ઝોઇલેશન જોઈએ. ચલો તો હવે એસાઇલેશન પ્રક્રિયા માટે હજી બે ઉદાહરણ લઈએ. તો એવું જરૂરી નથી કે એમાઇન છે, આ પ્રાથમિક એમાઇન છે, એ પ્રાથમિક એમાઇનનું એસાઇલેશન કરીએ તો એરોમેટિક એમાઇન ન હોવો જોઈએ. એરોમેટિક એમાઇનનું પણ એસાઇલેશન થઈ શકે. અને એરોમેટિક એમાઇનનું એસાઇલેશન કરશું તો પહેલા આનું એક્ઝામ્પલ લઈએ તો અહીંયા શું આવશે? CH3 CH2 NH, પછી અહીંયાથી એક Cl, અહીંયાથી એક H દૂર થઈ જાય, -HCl, તો ની બાજુ મળશે C ડબલ બોન્ડ O CH3. તો આનું IUPAC નામ શું થાય? ઓકે સોરી, CH2 CH3 સોરી, C ડબલ બોન્ડ O CH2 CH3. તો નામ શું થશે? N ઇથાઇલ પ્રોપેનેમાઇન. ચલો રેડી. નેક્સ્ટ પ્રોપેનેમાઇડ એમાઇડ છે. જો આ પ્રક્રિયા કરીએ તો આ પ્રક્રિયાથી મળતી નીપજ બેન્ઝીન રિંગ અહીંયા આવશે NH -HCl થશે, અને અહીંયા આવશે COCH3 N ફિનાઇલ ઇથેનેમાઇડ. IUPAC નામ છે N ફિનાઇલ ઇથેનેમાઇડ. દીકરાઓ સામાન્ય નામ છે એસિટેનિલાઇડ. ધ્યાન રાખજો, એસિટેનિલાઇડ. આમાં એનિલિનની બેઝિકતા ઘટી જાય, કેમ કે નાઇટ્રોજનનો ઇલેક્ટ્રોન યુગ્મ સંસ્પંદનમાં ભાગ લઈ લેતો હોય ને, જનરલી એમાં બેઝિકતા ઘટી જાય. માની લો કે મારી પાસે દ્વિતીય કેમાઇન છે CH3C, અહીંયા CH2 બરાબર, અહીંયા NH અને CH3 આવું છે. થઈ ગયું ને દ્વિતીય કેમાઇન? દ્વિતીય કેમાઇન હોય અને તમે પ્રક્રિયા કરશો CH3CO ટ્વાઇસ O અને pyridine, થશે એસાઇલેશન જ. પણ અહીંયા શું આવશે? H નીકળશે, COCH3 જોડાઈ જાય એટલે -CH3COOH થઈ જશે. નીપજ મળશે CH3 CH2 N CH3 C ડબલ બોન્ડ O CH3. N મિથાઇલ ઇથેનેમાઇડ થશે કે નહીં? N મિથાઇલ ઇથેનેમાઇડ. રેડી. નેક્સ્ટ. આ તો આપણે એસાઇલેશન જોઈ ગયા, પણ જો RCOCl ને બદલે C6H5COCl નાખવામાં આવે તો તેને બેન્ઝોઇલેશન કહેવાય. શું કહેવાય? બેન્ઝોઇલેશન. એટલે કે બેન્ઝોઇલેશન. આ પ્રક્રિયા પણ સેમ પ્રોસિજર છે pyridine ની હાજરીમાં. pyridine સમજાય ગયું કે નહીં? પણ આપણો પ્રક્રિયક છે C6H5COCl. દીકરાઓ આ બેન્ઝોઇલેશન પ્રક્રિયાનું બીજું નામ છે સ્કોટન-બાઉમેન. અને સ્કોટન-બાઉમેન પ્રક્રિયા પણ કહે છે. ચોપડીમાં નથી આપ્યું, બેન્ઝોઇલેશન છે પણ ચોપડીમાં સ્કોટન-બાઉમેન કીધું નથી, ધ્યાનમાં રહે. આ પ્રક્રિયા તમે બેન્ઝોઇલેશન કરો લાઈક CH3NH2, એની પ્રક્રિયા કરવી છે આપણે C6H5COCl, હાજરી કેની? pyridine. તો CH3NH C ડબલ બોન્ડ O C6H5, તો નામ થશે N મિથાઇલ બેન્ઝામાઇડ. N મિથાઇલ બેન્ઝામાઇડ. ઇવન મારી પાસે જો એનિલિન હોય NH2 અને એની પ્રક્રિયા કરવામાં આવે C6H5COCl, સ્કોટન-બાઉમેન પ્રક્રિયા, તો આપણને નીપજ મળે N ફિનાઇલ બેન્ઝામાઇડ. થાય કે નહીં? N ફિનાઇલ બેન્ઝામાઇડ થઈ જાય કે નહીં? હવે માની લ્યો કે હું આ પ્રક્રિયામાં NaOH અને Br2 નાખું તો કઈ નીપજ મળે?
યસ, હોફમેન બ્રોમેમાઇડ કાર્બોનિલ નીકળે. રેડી? ચલો, પણ ટૂંકમાં આ થઈ ગયું સ્કોટન બાઉમેન પ્રક્રિયા. પણ એસાઇલેશન, આ બેન્ઝોઇલેશન કહેવાય ને. આ શું થઈ ગયું? બેન્ઝોઇલેશન. અને આની પહેલા આપણે જોઈ ગયા એસાઇલેશન. વસ્તુ તો એક જ છે, ફરક કેટલું છે? RCOCl ને બદલે C6H5COCl છે આપણો પ્રક્રિયા. સમજાઈ જશે? ઓકે, તો આપણે બે પ્રક્રિયા જોઈ ગયા. એક જોઈ ગયા આલ્કાઇલેશન, બીજી પ્રક્રિયા જોઈ ગયા એસાઇલેશન. હવે એક આપણે નેક્સ્ટ પ્રક્રિયા જોઈએ, કાર્બાઇલ એમાઇન કસોટી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રક્રિયા છે કાર્બાઇલ એમાઇન કસોટી. ચાલો, થર્ડ રિએક્શન લઈએ, કાર્બાઇલ એમાઇન પ્રક્રિયા. કાર્બાઇલ એમાઇન કસોટી, જે પ્રાથમિક એમાઇનની પરખ કસોટી છે. પ્રાથમિક એમાઇનની પરખ કસોટી છે. મતલબ આ પ્રક્રિયા માત્ર પ્રાથમિક એમાઇન દ્વારા જ આપવામાં આવે. દ્વિતીયક કે તૃતીયક એમાઇન આ પ્રક્રિયા આપતા નથી, એટલે તેને પરખ કસોટી કહેવાય. બરાબર? એટલે કહી શકાય ને ખાસ કે દ્વિતીયક કે તૃતીયક એમાઇન આ પ્રક્રિયા આપે નહીં. રેડી? ચાલો નેક્સ્ટ. સોરી, પ્રાથમિક એમાઇનની પરખ કસોટી કરવી છે. આ પ્રક્રિયામાં ખાસ ધ્યાન રાખજો, ક્લોરોફોર્મ પ્રક્રિયા કેની સાથે કરવામાં આવે? તો કે પ્રાથમિક એમાઇનની ક્લોરોફોર્મ અને KOH સાથે પ્રક્રિયા. ચલો, કોઈ એક યાદ કરો એવી પ્રક્રિયા કે જેમાં આપણે ક્લોરોફોર્મ અને KOH નાખેલું હતું ભૂતકાળમાં. ફિનોલના રાસાયણિક ગુણધર્મ, એમાં રિમર્ટીમાન પ્રક્રિયા યાદ આવે છે? સેલિસાલ્ડીહાઇડ ને સેલિસિલિક એસિડોમાં સેલિસાલ્ડીહાઇડની બનાવટમાં એમાં યુઝ કરી ગયા હતા. ફ્રાઇસ રિએજમેન્ટ ને કોલ્બેસ સ્મિથ પ્રક્રિયા ને, બરાબર, રિમર્ટીમાન ને એમાં CO2 નાખીને પ્રક્રિયા કરી હતી, એમાં બેન્ઝોઇક એસિડ બન્યું હતું. ફ્રાઇસ રિએજમેન્ટમાં COCl ફિનાઇલ એસ્ટર બનાવીને કર્યું હતું રિએજમેન્ટ, અને એમાં સેલિસાલ્ડીહાઇડ બનાવવામાં ક્લોરોફોર્મનો ઉમેરો કર્યો હતો. તો કે સર, એ તો આ નહીં આપે સેલિસાલ્ડીહાઇડ, એમાં પ્રક્રિયક આપણો હતો ફિનોલ, આમાં છે એમાઇન. એટલે ભૂલાય નહીં, પ્રક્રિયક ભલે એક દેખાય, નિપજ અલગ આવશે. આમાં કાર્બાઇલ એમાઇન ટેસ્ટ થતી, બરાબર, ઓમાં સેલિસાલ્ડીહાઇડ બન્યું હતું, એ ફિનોલ હતું, અને આ એમાઇન છે. એરોમેટિક એલિફેટિક બે પ્રકારના એમાઇન સંયોજનોના નિપજ આપશે, પ્રક્રિયા કરશે, પણ હોવો કેવો જોઈએ? હા, એટલે માત્ર પ્રાથમિક એમાઇન પ્રક્રિયા, આ માત્ર પ્રાથમિક એમાઇન, એ એમાઇન કોઈ પણ હોઈ શકે ને, લાઈક એરોમેટિક કે એલિફેટિક, એની1, બરાબર. માત્ર પ્રાથમિક એમાઇન જ પ્રક્રિયા આપે. આને આઇસોસાયનાઇડ કસોટી તરીકે પણ ઓળખી શકાય. આઇસોસાયનાઇડ કસોટી, કેમ કે આ પ્રક્રિયા દરમિયાન આઇસોસાયનાઇડ બનશે. ચાલો, રેડી? ચાલો આપણે પ્રક્રિયા કરીએ. માત્ર પ્રાથમિક એમાઇન આપશે એટલે આપણે ત્યાં લખવાનો કયો? પ્રાથમિક એમાઇન જ. તો ખાસ જોજો, RNH2 એની પ્રક્રિયા કરવામાં આવે CHCl3 ક્લોરોફોર્મ અને 3 મોલ KOH સાથે. કેટલા મોલ? 3 મોલ KOH સાથે. તો આપણને પ્રક્રિયાથી અંતે નિપજ મળશે RNC, આલ્કાઇલ આઇસોસાયનાઇડ. સામાન્ય નામ છે આલ્કાઇલ આઇસોસાયનાઇડ, અથવા IUPAC નામ બોલીએ ને તો તે આલ્કેન કાર્બાઇલેમાઇન. આઇસોસાયનાઇડનું સામાન્ય નામ બોલવું ને તો કાર્બાઇલેમાઇન બોલવું પડે. અને વત્તા 3 મોલ KCl અને 3 મોલ H2O બને. મુદ્દો છે આ કેમ બને, તો સમજીએ પ્રક્રિયા મિકેનિઝમ વાઇઝ. બરાબર? આપણે તમારે આટલું જ લખવાનું, મિકેનિઝમ નહીં. પ્રશ્ન થિયરી હોય તો આ પૂરું, પિક્ચર પૂરું. એક્ઝામ્પલ બનાવી દેવાના. મિથેન એમાઇનમાંથી NC, ઇથેન એમાઇન હોય તો એને આધારે NC કરી નાખવાનું. એમાઇનનો NH2 નો 2H કાઢીને ત્યાં C નાખી દેવાનું. સમજાઈ ગયું? એક્ઝામ્પલ જોશું, પણ પહેલાં મિકેનિઝમ સમજીએ. સૌથી પહેલાં જે છે ને CHCl3 હોય ને, એ બેઝની હાજરીમાં પ્રક્રિયા કરે. જેમ
ફિનોલ વાળી પ્રક્રિયામાં યાદ હોય તો મધ્યસ્થી CCl2 બન્યું હતું, યાદ આવે છે? તો આમાં સેમ CCl2 બનશે, બરાબર? આ ઇલેક્ટ્રોન અનુરાગી જો ભલે ઇલેક્ટ્રોન યુગ્મ હોય ત્યારે કીધું હતું, બરાબર? અને વત્તા બને KCl અને H2O, કેમ કે આમાંથી એક H ને Cl નીકળો હોય ને, એ HCl અને KOH એટલે KCl ને H2O, આ CCl2 બન્યો. એ પ્રક્રિયા કરશે, આ કેવો બને? ઇલેક્ટ્રોન અનુરાગી. યાદ કરો, યાદ આવે છે? મેં ત્યારે ઓનલાઈન ભણાવતો ત્યારે વિડીયોમાં કીધું હતું કે આમાં તમને ઇલેક્ટ્રોન યુગ્મ દેખાશે છતાંય તમને એમ થશે સર આ તો ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે, આ થોડી ઇલેક્ટ્રોનને ખેંચે, આ તો દેવો જોઈએ, ઇલેક્ટ્રોન દાતા હોવો જોઈએ, કેન્દ્રાનુરાગી હોવો જોઈએ. મેં કીધું ના, આની વેલેન્સી પૂરી નથી. કાર્બનની સંયોજકતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન યુગ્મ હોવા જોઈએ? સંયોજકતા અષ્ટક રચના પૂર્ણ કરવા માટે એક Cl છે, એક Cl છે, બરાબર કે નહીં? તો 8 હોવા જોઈએ ને અષ્ટક રચનામાં. અત્યારે 1 2 3 4 5 6 છે, 2 ઘટે ને, એટલે 2 નવરા પડ્યા છે. એ છે ખરેખર આ યુગ્મ ન હોય. હા, આવી રીતે સમજાઈ ગયું? એટલે ખૂબ જ સક્રિય હોય, એટલે ઇલેક્ટ્રોન યુગ્મને આકર્ષતા હોય. એટલે પહેલો મોલ વપરાઈ ગયો, આ ક્લોરોફોર્મમાંથી KClH2 એક બની ગયું. હવે આ જે CCl2 છે ને એ પ્રક્રિયા કરશે RNH2 સાથે, એના ઉપર છે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. એ કેના સંપર્કમાં આવે? CCl2 માં ઇલેક્ટ્રોન ગ્રાહી જ છે. સમજાઈ ગયું કે નહીં? આ ઇલેક્ટ્રોન અનુરાગી છે ને, તો આ શું કરશે? આને ડોનેટ કરશે. તો આની હારે તો જોડાઈ જાય, પણ આને પ્લસ ચાર્જ સહન કરવો પડશે. તો પ્રક્રિયા દરમિયાન આપણને આવું મળશે RNH પ્લસ, થાય કે નહીં? અને CCl થાય. તો હવે પ્રક્રિયા સમીકરણ સ્થાયી થવા માટે અહીંયાથી HCl અને અહીંયાથી HCl દૂર થઈ જશે. એટલે આ પ્રક્રિયા દરમિયાન RNC બનશે, એક બોન્ડ અહીંયાથી જોડાઈ જાય, એક બોન્ડ અહીંયાથી જોડાઈ જાય. નીકળું કોણ? 2 HCl નીકળે. એ -2 HCl હોય, અહીંયા પ્લસમાં શું કરી નાખી? 2 KOH નાખી દો. એક આ તો 2 આ, તો 2 HCl નીકળે, 2 KOH સાથે પ્રક્રિયા કરશે એટલે 2 KCl અને 2 H2O રિલીઝ કરે. તો ઓવરઓલ બની ગયું. આ તમે એરોમેટિક એમાઇન, એલિફેટિક એમાઇન કોઈ પણનો યુઝ કરીને બનાવી શકો. દાખલા તરીકે મારી પાસે છે CH3 CH2 NH2, આ છે ઇથેનેમાઇન. હવે એની પ્રક્રિયા કરવામાં આવે CHCl3 અને KOH, તો આ કઈ પ્રક્રિયા કહેવાય? કાર્બાઇલેમાઇન કસોટી અથવા તો આઇસોસાયનાઇડ ટેસ્ટ, બરાબર? આ પ્રક્રિયામાં આઇસોસાયનાઇડ બન્યો સર કેમ ખબર પડે? તો કે અતિ દુર્ગંધદાયક ઝેરી વાયુ, દુર્ગંધદાયક ઝેરી વાયુ હોય, એટલે બહુ ખરાબ સ્મેલ મંડે આવા રિએક્શનમાંથી. એટલે સમજી લેવાનું આઇસોસાયનાઇડ ડોકું તાણ્યું, બરાબર? તો આ પ્રક્રિયામાં આપણને નિપજ કઈ મળશે? CH3 CH2, આ તો હોય જ ભેગું NC, એટલે આ બને ઇથેન કાર્બાઇલ એમાઇન અથવા ઇથાઇલ આઇસોસાયનાઇડ. ઇથાઇલ આઇસોસાયનાઇડ પણ બનાવી શકાય. ઓકે, માની લ્યો કે મારી પાસે એનિલિન છે NH2, એની પ્રક્રિયા કરીએ CHCl3 3 moles of KOH, તો અહીંયા C આવી જશે ને, આ 2 H ને એક આ H, ટોટલ 3 H ને 3 Cl 3 HCl ને 3 KOH એટલે 3 KCl દૂર થઈ જશે કે નહીં? -3H2O -3 KCl થઈ જશે. આ સમજાય છે ને કેમ ગાડી આવેલી? ઓકે, તો અહીંયા શું મળશે નિપજ? N ટ્રિપલ બોન્ડ C, ફિનાઇલ આઇસોસાયનાઇડ અથવા બેન્ઝીન કાર્બાઇલેમાઇન. ફિનાઇલ આઇસોસાયનાઇડ સામાન્ય અથવા બેન્ઝીન કાર્બાઇલેમાઇન. તો આ રીતે તમે આઇસોસાયનાઇડ બનાવી શકો. પણ આપણે એક કામ કરીએ, અહીંયાથી એક રિએક્શન એક્સ્ટ્રા લખું, અહીંયા ખ્યાલ પૂરો એક્ઝામ્પલ સાથે. એક એક્સ્ટ્રા રિએક્શન લખું છું, તમને આવડશે જ આઈ થિંક. જો હું આ પ્રક્રિયાને આગળ વધારું છું અને 2 પ્રક્રિયક નાખું, લાઈક લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ.
જેમ સાયનાઇડ નું રિડક્શન કરો તો CH2NH2 થઈ જાય પ્રાથમિક એમાઇન, પણ આ NC નું રિડક્શન કરો તો NHCH3 થઈ જાય, હાઇડ્રોજન ઉમેરો થઈ જાય એટલે આપણને નિપજ આવી મળશે CH3 CH2 NHCH3 દ્વિતીયક એમાઇન N મિથાઇલ ઇથેન એમાઇન મળે. તો સાયનાઇડ ના રિડક્શન થી પ્રાથમિક એમાઇન બને, આઇસોસાયનાઇડ ના રિડક્શન થી દ્વિતીયક એમાઇન બને. પછી યાદ હોય તો સાયનાઇડ નું જળ વિભાજન કરો ને, લાઈક RCN હોય ને CN, એમાં બધા H2O નાખી દો ને કમ્પ્લીટ તો RCOOH બને, એટલે કાર્બન વાળો ACOOH થઈ જાય, નાઇટ્રોજન હોય અહીંયા હાઇડ્રોજન ઉમેરાઈ જાય. તો કાર્બોક્સિલિક એસિડ અને એમોનિયા ફિક્સ, કાર્બોક્સિલિક એસિડ જેવો R હોય એ પ્રમાણે. આમાં ઊંધું થાય, હાઇડ્રોજન નાઇટ્રોજન ના ભાગમાં આવે કે નહીં? તો જળ વિભાજન કરીએ તો અહીંયા મળશે CH3 CH2 અને NH2, અને આ HCOOH ફિક્સ થઈ જાય, CO2 નો થઈ જાય, ફોર્મિક એસિડ બની જાય. એટલે જો પ્રોપેન પ્રોપેન આઇસોનાઇટ્રાઇલ અને પ્રોપેન આઇસોનાઇટ્રાઇલ બોલાય, એક બેન તન આઇસોનાઇટ્રાઇલ, પ્રોપેન આઇસોનાઇટ્રાઇલ અથવા ઇથાઇલ આઇસોસાયનાઇડ અથવા ઇથેન કાર્બાઇલ એમાઇન માંથી ઇથેન એમાઇન જોતો હોય જળ વિભાજન કરવું પડે. ક્લિયર? અને જો દ્વિતીયક એમાઇન જોતો N મિથાઇલ ઇથેન એમાઇન તો રિડક્શન કરવું પડે. રેડી? અને આ આવ્યા પછી પાછું N મિથાઇલ ઇથેન એમાઇન મળ્યો, આમાં CH3Cl નાખો, પેલી પ્રક્રિયા એક સ્ટેપ વધે તોય થાય. તો એમાં બે સ્ટેપ કરવા કરતા જો એ જોતું હોય તો રિડક્શન કરી નાખે. સમજાય છે? એમ કે ભાઈ ઇથેન કાર્બાઇલ એમાઇન, ઇથેન કાર્બાઇલ એમાઇન માંથી N ઇથાઇલ ઇથેન એમાઇન બનાવો, N ઇથાઇલ ઇથેન એમાઇન તો રિડક્શન ન કરે, નકર N મિથાઇલ સંયોજન જ મળે. N ઇથાઇલ જોતું હોય ફરજિયાત પેલા જળ વિભાજન કરી નાખો, પછી CH3CH2I નાખો તો થાય. સમજાઈ ગયું? અહીંયા તમારે બુદ્ધિ વાપરવી પડે હોય તો. હવે આમાં એમ સિમિલર પ્રોસિજર વિચારીએ, LiAlH4 રિડક્શન કરું તો મને શું મળશે? C6H5NHCH3 શું કહેવાય? N મિથાઇલ એનિલિન, દ્વિતીયક એમાઇન જ બન્યો ને. પણ હંમેશા આઇસોસાયનાઇડ ના રિડક્શન થી દ્વિતીયક એમાઇન ભલે મળે, પણ એ દ્વિતીયક એમાઇન ફિક્સ હોય N મિથાઇલ, CH3 થવાનો છે આનું. અને જો આનું જળ વિભાજન કરવામાં આવે 2 moles of H2O in presence of acidic media તો આપણને મળી જશે એનિલિન. પૂરું હું એનફિનાઇલ, એનિલિન જ મળે ને. સમજાઈ ગયું? ચાલો એનિલિન જ મળે અને વત્તા HCOOH એનિલિન મળી જશે. એટલે આ ક્યારે ભૂલ ન ખાવાનું, બરાબર? જળ વિભાજન સાયનાઇડમાં કાર્બોક્સિલિક એસિડ અને એમોનિયા, આઇસોસાયનાઇડના જળ વિભાજનથી એમાઇન અને ફોર્મિક એસિડ, સાયનાઇડના રિડક્શનથી પ્રાથમિક એમાઇન, આઇસોસાયનાઇડના રિડક્શનથી દ્વિતીયક એમાઇન, પણ એ દ્વિતીયક એમાઇન એ ફિક્સ N મિથાઇલ વાળો. રેડી? તો ટોટલ આપણે અત્યારે ત્રીજી પ્રક્રિયા જોઈ ગયા, હજી આગળ પ્રક્રિયા આગળ વધારીએ. તો ચાલો દીકરાઓ, હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ જોઈએ, HNO2 સાથે પ્રક્રિયા, એટલે કે એમાઇન સંયોજનની નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા. એક વસ્તુ યાદ રાખજો, આ નાઇટ્રસ એસિડ જનરલી બનેલો હોય છે NaNO2 અને HCl સાથેની પ્રક્રિયા દ્વારા બને, દ્વારા HNO2 બને. એટલે તમને કોઈ જગ્યાએ HNO2 સાથે પ્રક્રિયા કરાવવાને બદલે NaNO2 ને HCl મળે તોય સેમ પ્રોડક્ટ આવે, અને HNO2 લખશે તોય સેમ પ્રોડક્ટ મળશે. કઈ રીતે બન્યો HNO2 એ જોઈએ. જો NaNO2 એટલે સોડિયમ નાઇટ્રાઇટ છે, સોડિયમ નાઇટ્રાઇટ, આને કહેવાય સોડિયમ નાઇટ્રાઇટ. અને HCl એટલે હાઇડ્રોક્લોરિક એસિડ, પ્લસ ડેલ્ટા માઇનસ ડેલ્ટા, બે વચ્ચે જોડાણ થશે એટલે NaCl દૂર થઈ જશે, તો આપણને નિપજ મળશે HON ડબલ બોન્ડ O થઈ ગયો HNO2 એટલે કે નાઇટ્રસ એસિડ. ચાલો ખાસ સમજીએ. નાઇટ્રસ એસિડની પહેલા તો એરોમેટિક એમાઇન સાથે પ્રક્રિયા જોઈએ, પછી એલિફેટિક એમાઇન સાથે પ્રક્રિયા જોશું. સૌથી પહેલા પ્રાથમિક એરોમેટિક એમાઇન સાથે પ્રક્રિયા. પ્રાથમિક
એરોમેટિક એમાઇન સાથે પ્રક્રિયા. ચાલો ખાસ ધ્યાન દેજો. પ્રાથમિક એરોમેટિક એમાઇન સાથે જ્યારે પ્રક્રિયા કરાવીએ તો એ પ્રાથમિક એરોમેટિક એમાઇન હોય એનિલિન, NH2. જો એની પ્રક્રિયા કરવામાં આવે HNO2 સાથે, અથવા તો એમાં તમે લખી શકો NaNO2 + 2 moles of HCl. આ પ્રક્રિયા 273 થી 278 કેલ્વિન તાપમાને કરવામાં આવે છે, એટલે 0 થી 5 ડિગ્રી સેલ્સિયસ. ત્યારે આપણને પ્રક્રિયા દરમિયાન માઇનસ NaCl અને 2 moles of H2O દૂર થઈ અને નિપજ આવી મળશે. ખાસ જોજો, N ટ્રિપલ બોન્ડ N પ્લસ Cl માઇનસ, જેને કહેવાય બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ. બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ. બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ, જેને કહેવામાં આવે છે બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ, BDC. આને તમે આ રીતે પણ દર્શાવી શકો, C6H5N2 + Cl-. આ બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ સાંભળજો 273 થી 278 કેલ્વિન તાપમાને સ્થાયી, બરાબર, પરંતુ ઓરડાના તાપમાને અસ્થાયી છે. પણ 273 થી 278 કેલ્વિન તાપમાને તો સ્થાયી છે. એટલે તમે જો આનું ટેમ્પરેચર મેન્ટેન આટલું કરશો તો તમને બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ મળશે ખરા. એટલે આ પ્રક્રિયા પરિસ્થિતિએ જ્યારે આ નિપજ મેળવવામાં આવે છે ત્યારે આ પ્રક્રિયાને કહેવામાં આવે છે ડાયએઝોટાઇઝેશન. અને બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ મળે, જે ઓરડાના તાપમાને અસ્થાયી છે, સફેદ ઘન સ્વરૂપનો પદાર્થ છે, બરાબર, જલદ્રાવ્ય. હા, તમે આનો પ્રક્રિયક તરીકે યુઝ કરી આમાંથી જુદા જુદા સંયોજનો બનાવી શકો. એ આ ચેપ્ટરનો નેક્સ્ટ ટોપિક થશે, ડાયએઝોનિયમ સોલ્ટ અને તેના રાસાયણિક ગુણધર્મ. તો આપણે ત્યારે જોશું આ સંયોજન શા માટે ઓરડાના તાપમાને સ્થાયી નથી, તો કાંઈ નહીં, પણ 273 થી 278 કેલ્વિન તાપમાને સ્થાયી થઈ ગયો. તો એ 273 થી 278 કેલ્વિન તાપમાને એરોમેટિક ડાયએઝોનિયમ સોલ્ટ સ્થાયી છે, પણ એલિફેટિક ડાયએઝોનિયમ સોલ્ટ જો બનાવશું ને આપણે, બેન્ઝીન રિંગ વાળો નહીં, ખાલી એલિફેટિક લાઈક મિથાઇલ, તો એ ઓરડાના તાપમાને તો સ્થાયી નથી જ, પણ આ તાપમાને નથી. તો કે આ કેમ સ્થાયી થયો? તો કે આમાં રેઝોનન્સ થશે, ઓમાં ન થાય, એટલે આ સ્થાયી બનશે રેઝોનન્સને કારણે, જે આપણે નેક્સ્ટ જોશું. પણ આ ઓરડાના તાપમાને સ્થાયી નથી. આ તાપમાને સ્થાયી છે, તો આ HNO2 સાથેની પ્રક્રિયાથી આ મળે. તો યાદ રાખજો, માત્ર પ્રાથમિક એરોમેટિક એમાઇન દ્વારા જ HNO2 સાથે BDC બનાવી શકાય. એટલે બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ માત્ર પ્રાથમિક એમાઇન જ બનાવે, દ્વિતીયક તૃતીયક નહીં. જોજો, પણ જો એટલે કે દ્વિતીયક કે તૃતીયક એરોમેટિક એમાઇન દ્વારા BDC ન બને, એટલે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ન બને. એટલે તમારે ડાયએઝોટાઇઝેશન કરવી હોય તો ફરજિયાત કયું વાપરવું પડે? પણ પ્રશ્ન થાય, સર દ્વિતીયક વાપરીએ તો આપણે પ્રશ્ન પણ લખવો જ જોઈએ. તો દ્વિતીયક વાપરશો તો શું થશે? ચાલો તો એનો જવાબ દઈએ. દાખલા તરીકે મારી પાસે છે NH2, એની પ્રક્રિયા જો HNO2 સાથે કરું ને, HNO2 સાથે, તો કેવું થઈ જશે? OH N ડબલ બોન્ડ O આવું છે કે નહીં? તો એનો અહીંયાથી એક H, અહીંયાથી OH માઇનસ H2O, અને આ NH2 હતો ને, એટલે અહીંયા H અને અહીંયા CH3, એટલે દ્વિતીયક એરોમેટિક એમાઇન થઈ ગયું. અને એની HNO2 સાથે પ્રક્રિયા કરાવું ને તો બેન્ઝીન ડાયઝોનિયમ સોલ્ટ નથી મળતું. એટલે આપણો પ્રશ્ન થાય ને, તો એ ન મળે તો કાંઈ નહીં, પ્રક્રિયા આપશે તો ખરા ને? તો કે હા આપશે, તો શું બનાવશે? ડાયઝોટાઇઝેશન તો પ્રાથમિક એમાઇન જ બનાવશે, એરોમેટિક.
તો દ્વિતીયક એરોમેટિક એમાઇન, તો એનામાંથી H2O દૂર થશે એક OH અને આ H, તો નિપજ આવી મળશે બેન્ઝીન રિંગ NCH3 N ડબલ બોન્ડ O. આને કહેવાય N મિથાઇલ N નાઇટ્રોસો એનિલિન, થાય કે નહીં? N મિથાઇલ N નાઇટ્રોસો એનિલિન. તો આપણને એમ થાય સર તૃતીય કેમાઇન વાપરો હોય તો ટર્શરીનું એક્ઝામ્પલ લઈએ. CH3 NCH3 બેન્ઝીન રિંગ, થાય કે નહીં? HNO2. તો હવે તો અહીંયા ગુમાવા કાંઈ છે નહીં, છતાં પણ H આવશે. તો આ ઓર્થો પેરા ડાયરેક્ટિવ છે. ઓર્થો સ્થાન તો બ્લોક થઈ જશે અવકાશ અવરોધને કારણે, તો પેરા સ્થાન સક્રિય થાય. તો આનો H અને આનો OH એટલે માઇનસ H2O. તો આપણને નિપજ આવી મળશે NCH3 CH3 અને અહીંયા N ડબલ બોન્ડ O. NN ડાઈ મિથાઇલ 4 નાઇટ્રોસો એનિલિન, થાય કે નહીં? NN ડાઈ મિથાઇલ 4 નાઇટ્રોસો, પેરા બોલો તો સામાન્ય થઈ જશે, 4 નાઇટ્રોસો એનિલિન. એટલે આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. ચોપડીમાં નથી આપ્યું પણ તમને ધ્યાનમાં રહે કે સર દ્વિતીયક ને તૃતીયક હોય તો શું બને. તો આ આપણે કેની સાથે પ્રક્રિયા જોઈ ગયા? એરોમેટિક એમાઇન સાથે, પ્રાથમિક સાથે, દ્વિતીયક અને તૃતીયક સાથે. હવે આપણે એલિફેટિક એમાઇન સાથે પ્રક્રિયા કરાવીએ. સાંભળજો ખાસ, એલિફેટિક એમાઇન સાથે પ્રક્રિયા. એમાઇન સાથે HNO2 ની પ્રક્રિયા બહુ સિમ્પલ છે. હંમેશા તમને ક્યારેય પણ પ્રશ્ન પૂછાય કે RNH2 અને HNO2, તો તમારે સીધું જીકેડી દેવાનું OH, આલ્કોહોલ. સમજાઈ ગયું? એટલે જવાબ એવો આવશે કે એલિફેટિક એમાઇન HNO2 સાથે ત્વરિત આલ્કોહોલ આપે, આલ્કોહોલ બનાવી નાખે. કેમ ભાઈ? એમાં ડાયજેશન નહીં થતી હોય, પ્રાથમિક એમાં થાય ને, એમાંય થાય પણ અતિ અસ્થાયી છે. એટલે બરાબર, એટલે કહી શકાય ભાઈ દાખલા કે RNH2 જેની પ્રક્રિયા કરાવીએ HNO2 સાથે, બરાબર, અથવા તો NaNO2 અને HCl. સમજાઈ ગયું? તો પ્રક્રિયાથી આપણને મળશે RN2 પ્લસ Cl માઇનસ આલ્કાઇલ ડાયએઝોનિયમ ક્લોરાઇડ, અથવા આની જગ્યાએ હું લખી શકું NaNO2 પ્લસ 2 મોલ્સ ઓફ HCl. સમજાઈ ગયું? પણ જેને કહેવાય ને કે આ કેવું છે? કોઈ પણ તાપમાને અસ્થાયી, એટલે રહી જ ન શકે. એટલે ત્વરિત શું થઈ જશે? નાઇટ્રોજન દૂર થઈ જાય અને જલીય દ્રાવણ હોય એટલે H2O હોય જ, માઇનસ HCl થઈ અને આપણને મળી જશે ROH, આલ્કોહોલ. એટલે કોઈ પણ જાતની ઝીઝક વગર જો તમારી પાસે એલિફેટિક એમાઇન હોય પ્રાથમિક, તો આંખ બંધ કરી આલ્કોહોલ બનાવી દેવાનો. શું એમાં બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ નથી બનતું? બન્યું હશે પણ રહ્યું નથી. એ તરત આલ્કોહોલમાં જ ફરી જ જાય. તમારે પાણી નાખવા પડવું નહીં. આમાં તો 0 થી 5 ડિગ્રી સેલ્સિયસ રાખો તો છાનમુનું બેઠું તો રહેશે, કેમ કે આમાં રેઝોનન્સ છે. આ 0 થી 5 આ તો સ્ટેબલ જ નહીં રહે, કેમ કે આમાં રેઝોનન્સ નથી. એટલે આમાં પછી પાણી નાખો તો ફિનોલ મળે, નો નાખો એમનેમ રહેશે. 0 થી 5 એવો. જ્યારે આ ગમે ટેમ્પરેચર રાખો સ્થાયી જ નથી, કમ્પલસરી OH માં જ રૂપાંતરિત થઈ જશે, ત્વરિત નાઇટ્રોજન વાયુ દૂર થઈ જશે. સમજાય છે? એટલે આને આધારે તમે કોઈ પણ એક્ઝામ્પલ આપો, એલિફેટિક એમાઇન કોઈ પણ HNO2 સાથે ત્વરિત શું આપી દેશે? આલ્કોહોલ. તેને અનુવર્તી આલ્કોહોલ, લાઈક CH3 NH2 એટલે મિથેન એમાઇન HNO2. તો ડાયરેક્ટ પ્રોડક્ટ લખી શકો છો CH3OH. પિક્ચર પૂરું. CH3OH અને N2 દૂર થઈ જાય નાઇટ્રોજન. પછી કે વધારાની જરૂર નથી લખવા, નાઇટ્રોજન કાઢી નાખો બસ. તમારા મગજમાં બેસી જવું જોઈએ. એની એમાઇન NH2 જોઈ ગયા, HNO2 જોઈ ગયા, OH. ફરક એટલો
અલ્કાઇલ ખાસ હોવાનો. પ્રાથમિક તો ઠીક, પણ પ્રાથમિક તો હોય પણ અલ્કાઇલ સમૂહ હોવો જોઈએ. એરોમેટિક હોય તો ન થાય પાછું. ત્યાં ડાયરેક્ટ આલ્કોહોલ નો જબડતા સાહેબ કે OH ક્યાંય ના આ બને, આમાં બતાવવું પડે. બરાબર, આમાં બતાવવાની જરૂર નથી. બરાબર, હું હમને એમ કહું એનિલિન કરું અને આજ નીચે એનિલિન કરીને NH2 કરી નાખું તો ઘણા કે OH ફિનોલ નહીં, એમાં મળશે હો. એટલે એલિફેટિક ની જ વાત હોય દીકરાઓ. CH3 CH CH3 NH2 આ પ્રાથમિક એમાઇન જ છે હો. દ્વિતીયક આલ્કાઇલ કહેવાય, એમાઇન તો પ્રાથમિક. HNO2 CH3 CH CH3 OH દ્વિતીયક પ્રોપાઇલ આલ્કોહોલ. થઈ ગયું. હજી એક એક્ઝામ્પલ, બેન્ઝાઇલ એમાઇન. આ એરોમેટિક નથી દીકરાઓ, સમજાઈ ગયું ને? બેન્ઝાઇલ એમાઇન છે. હવે એમાં નાખીએ HNO2 તો મળશે CH2OH એટલે બેન્ઝાઇલ આલ્કોહોલ. હાલો રેડી, બેન્ઝાઇલ આલ્કોહોલ. તો આ ટોટલ પ્રક્રિયા આપણે HNO2 સાથેની પ્રક્રિયા પૂર્ણ કરી ગયા. હવે નેક્સ્ટ જે આપણે પ્રક્રિયા રહેશે એ હશે હિન્સબર્ગ પ્રક્રિયક સાથેની પ્રક્રિયા, અને ત્યાર પછી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એટલે નાઇટ્રોજન યુક્ત સંયોજનોનો કોન્સેપ્ટ પૂરો થશે. રેડી? તો હવે નેક્સ્ટ લેક્ચરમાં આગળની પ્રક્રિયાઓ જોશું.